નમસ્કાર મિત્રો, ફાર્મર પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રાહત। બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન। પાકિસ્તાની ટીમે એક જ દિવસમાં તોડ્યા અનેક નિયમો, હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં આઈસીસી। અંતે દેવાયત ખબર સહિત 7 આરોપીઓને મળ્યા જામીન। 2 જિલ્લામાં તડીપારનો કરાયો આદેશ। ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી। યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ। અમરેલીના ખેડૂતોની જમીન ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને કરવામાં આવી રજૂઆતો। યુદ્ધ વિરામના સ્થાને અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો મોકલવા માંડ્યા। દુનિયામાં અશાંતિ વધવાનું જોખમ। અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત। 1 અઠવાડિયાનો સ્ટે અપાયો। અમિત ખૂંટ આપઘાત કેસમાં થઈ શકે છે ધરપકડ। દેશના જેનઝેડ બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઊભો છું। વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન। ટ્રમ્પ અને કિંગ ચાર્લ્સ વચ્ચે પરમાણુ શસ્ત્ર વિશે મંત્રણા। યુએસ યુકેના વિશિષ્ટ સંબંધોનો તે હાર્દ સમાન। પુતિને મારો ભરોસો તોડ્યો, તે સમાધાન કરવા તૈયાર નથી। ટ્રમ્પનું રશિયા યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન। પાકિસ્તાન સાઉદી વચ્ચે નાટો જેવા પારસ્પરિક સંરક્ષણો કરારો થયા। તેનું મૂળ કારણ એ છે કે હમાસ તેઓની બેઠક પર ઇઝરાયેલીનો હુમલો। શી જિનપિંગને તેના સૈન્ય અધિકારીઓનો જ ભરોસો નથી, અનેકની ફટાફટ બરતરફી। હું ભારતની ખૂબ નજીક છું, વડાપ્રધાન મોદી મારા સાથે ખાસ સંબંધો છે। ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પના સૂર ફરીથી બદલાયા। ભ્રષ્ટાચાર માટે પાકિસ્તાનને બદનામ કરાય છે, પરંતુ અમેરિકી રાજકારણીઓ ઇઝરાયલ પાસેથી ખુલ્લી લાંચ લે છે। પાકિસ્તાનના આક્ષેપો। અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી એએમસી વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે તો એજન્સીએ આકરો દંડ કરવામાં આવશે। ક્લોથ માર્કેટ વિંગને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપવામાં આવી। આરટીઓએ નિયમ ભંગના 7204 કેસો કરી વાહન ચાલકોને રૂપિયા 3.33 કરોડનો દંડ ફટકાર્યો। સભામાં હરણી બોટકાંડની પીડિત મહિલાઓની પોલીસ અટકાયત કરતા સર્જાયો ભારે વિવાદ। ચાઇનીઝ ગેંગ માટે 2500 થી વધુ સિમ કાર્ડ મોકલનાર 2 શખ્સોની થઈ ધરપકડ। બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન। ભાવનગરની સભામાં 1000 બસ રોકતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગાંધીનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। કરોડોની સરકારી જમીનમાં ખડકાયેલા 700 થી વધુ ગેરકાયદે બાંધકામો પર મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓને સન્માનિત કરવામાં પાકિસ્તાનની સેનાની ભૂમિકાનો જૈશ કમાન્ડરે પર્દાફાશ કર્યો। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજા માફી માટે કાનૂની લડત શરૂ। અનિરુદ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો આવ્યો અંત। અમરેલીમાં યુવતી પર હુમલો, પાટીદાર આગેવાને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો। ફ્રાન્સમાં હડતાળના વાગ્યા સૂર, 24 કલાક સજ્જડ બંધ રહેશે, 8 કલાક લોકો ઉતરશે મેદાનમાં। રશિયાના કામચટકમાંથી ફરી 7.8 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ફેન્ટાનિલ ડ્રગ્સની દાણચોરી કરતા ભારતીય કોર્પોરેટ લીડર્સ સામે અમેરિકાની કાર્યવાહી, વિઝા બેન કરવામાં આવ્યા। દેશમાં છેલ્લા 10 થી 15 વર્ષથી લોકતંત્ર હાઈજેક કરી દેવામાં આવ્યું છે। સોફ્ટવેરથી મોટા પાયે વોટ ચોરી થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો મોટો દાવો। ફ્રાન્સમાં સરકાર સામે ઉકળતો શરૂ, લાખો લોકો રસ્તા પર, 141 લોકોની થઈ ધરપકડ। આક્ષેપો બાદ સુપ્રીમના તપાસના આદેશ અને રાજકીય પક્ષોની બુમરાહ ખાણ પગલે અદાણી જૂથનું મૂલ્ય ટોચ પરથી $100 અબજ કરતા પણ વધારે ધોવાયું। સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ। લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયાના નવા ટોલ નાકા પાસે કન્ટેનરમાં કપડાની આડમાં લવાતો 75 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો। ટેકાના ભાવે મગફળી ખરીદવામાં હજારો અરજી મંજૂર નહીં થતા ખેડૂતોમાં રોષ। તમે ખાલી તાઇફા ને ફોટો સેશન જ કરાવવામાં આવો છો, હળવદના ધારાસભ્યોને ઉધડો લીધો। અમેરિકામાં ગુજરાતી મહિલાને ગોળી મારી હત્યા કરાઈ। 23 વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતા હતા આ બહેન। વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું મેડલ જીતવાનું સપનું તૂટ્યું। નીરજ ચોપરા અને સચિન યાદવ થયા બહાર। ભારે વરસાદ પૂરથી પાકિસ્તાનને નુકસાન થતા અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક।
સોના ચાંદીમાં ઊંચા મથાળે સ્થિતિ થવા મતના ભાવ પુરવઠા ખેંચ પાછળ પ્લેટિનમમાં પણ ભારે તેજી. અમેરિકા ભારત વેપાર મંત્રણા વચ્ચે શેર બજારમાં તેજી. સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર. આઈટી શેર્સમાં તેજી. અંધેરીના ઇમિટેશન જ્વેલરીના વ્યવસાયીએ સી લિંક પરથી ઝંપલાવ્યું, અંતે થયું મોત. ડોક્ટરોમાં હડતાલ. મુંબઈ સહિત રાજ્યભરમાં તબીબોની પ્રતિક હડતાલ. સરકારી અને પાલિકા હોસ્પિટલોમાં અસર, જોકે ઇમરજન્સી ટ્રીટમેન્ટ યથાવત રહેશે. 800 થી વધુ નવરાત્રી મંડપોને હજુ BMC ની પરવાનગી બાકી. નવરાત્રીના આયોજકોને છેલ્લી ઘડીએ દોડાદોડો રહેશે. માલેગાંવ કેસમાં નિર્દોષ છૂટેલા 7 NIA હાઈકોર્ટની નોટિસ. પીડિતોના પરિવારે કરેલી અપીલ પર કાર્યવાહી. કેજરીવાલને રહેઠાણ ન આપવા બાબતે હાઈકોર્ટનો કેન્દ્ર સરકારને મળ્યો ઠપકો. મોદીની બિહાર મુલાકાત. લાલુનો ટોણો. જુમલા દિવસના અભિનંદન પાઠવ્યા. બહાના બંધ કરો. કર્ણાટક CID ને પુરાવા સોંપો. ECI ના ફેક્ટ ચેક પર રાહુલ ગાંધીનો પલટવાર. દૂધધારા ડેરીની પૂર્ણ સંધ્યાએ MLA અરુણસિંહ રાણાની પ્રેસ કોન્ફરન્સ. ઘનશ્યામ પટેલ પર કર્યા ગંભીર આક્ષેપો. જેલમાં બંધ ઇમરાન ખાન એ ચીફ જસ્ટિસને લખ્યો પત્ર. પોતાનું દર્દ વર્ણવીને કહ્યું, મારી સાથે થઈ રહ્યો છે પક્ષપાત. અમરેલીમાં યુવતી પર હુમલો. પાટીદાર આગેવાને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો. પોપટ સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત. હાલ સરેન્ડર નહીં કરે તો આપવામાં આવ્યો સમય. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્રથમવાર બોઇંગ કંપની સામે અમેરિકામાં દાખલ થયો કેસ. મૃતકના પરિવારજનોએ લગાવ્યો મોટી બેદરકારીનો આરોપ. જેની પાસે રૂપિયા હશે તે દૂધધારા ડેરીની ચૂંટણી જીતશે. મનસુખ વસાવાના કટાક્ષ ભર્યા ઘા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે. આત્મસમર્પણની આણી પર યુક્રેન. પુતિને એવું તે શું કર્યું કે જલ્દી બદલાઈ શકે છે હાલત? ઉભા થયા બહુ મોટા સવાલો. લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડને મોટી રાહત. વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે કર્યા જામીન મંજૂર. મુખ્ય ચૂંટણી કમિશનર પર ફૂટ્યો રાહુલ ગાંધીનો હાઇડ્રોજન બોમ્બ. વોટ ડિલીટ થવાને લાગ્યો આરોપ. આલંદમાં પ્રયાસો થતા FIR દાખલ કરાવી હતી. રાહુલ ગાંધીના આક્ષેપ બાદ ચૂંટણી પંચે કર્યો સ્વીકાર. કેશોદ એરપોર્ટના રનવે વિસ્તરણનું કામ પૂરું થતા એડવાન્સ્ડ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવશે. ગુજરાતમાં મતદાર યાદીની ખરાઈ માટે વહીવટી તંત્ર સજ્જ. 182 વિધાનસભા મતક્ષેત્રમાં BLO ની નિમણૂક કરવામાં આવશે. સોફ્ટવેરથી મોટા પાયે વોટ ચોરી થઈ રહી છે. રાહુલ ગાંધીના સરકાર પર ગંભીર આરોપો. શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી. નગરપાલિકાના સત્તાધીશોએ નવા નિમાયેલા શિક્ષકો પાસેથી માંગી લાંચ. વાઈફાઈ બંધ કરી દેતા દીકરો હેવાન બન્યો. સગી માની હત્યા કરી નાખી. ધોકા વડે માથું ફાડી નાખ્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.